અમદાવાદના સોલામાં ગોહત્યા મામલે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસના સ્થળે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। ચૈતન્ય શંભુ મહારાજે ઉપવાસ શરૂ કરતા જ કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ સ્થળે ધસી આવ્યા હતા। આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગયો। બનાવની જાણ થતા પોલીસે તાત્કાલિક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। ચૈતન્ય શંભુ મહારાજ કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા થયેલી ગૌહત્યાના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે। તો ગૌહત્યાના વિરોધમાં સોલામાં ઉપવાસ સ્થળે જપાજપી। ઉલ્લેખનીય છે કે ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા ગૌહત્યાના વિરોધમાં ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। કેરળમાં જે ગૌહત્યા કરવામાં આવી તેના વિરોધમાં અમદાવાદના સોલાની અંદર ચૈતન્ય શંભુ મહારાજે ઉપવાસ શરૂ કર્યા છે। 48 કલાકના ઉપવાસ તેમણે કર્યા છે। ત્યારે ઉપવાસ સ્થળ સમરાંગણમાં ફેરવાઈ ગયું, કારણ કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। ઉપવાસ સ્થળ પર પહોંચીને કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા। ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પણ આમને સામને આવી ગયા અને સમગ્ર માહોલ ગરમાયો હતો। અમદાવાદના સોલાથી મહત્વના સમાચાર। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ, કારણ કે ચૈતન્ય શંભુ મહારાજે ઉપવાસ શરૂ કર્યા હતા। ત્યારે ઉપવાસના સ્થળ પર પહોંચીને બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝપાઝપીમાં ઉતરી આવ્યા હતા। કેરળમાં થયેલી ગૌહત્યા મામલે તેના વિરોધમાં ચૈતન્ય શંભુ મહારાજે 48 કલાકના ઉપવાસ શરૂ કર્યા છે। આ ઉપવાસમાં અન્ય સંતો મહંતો પણ જોડાનાર છે। ત્યારે આજે ઉપવાસ સ્થળ પર સોલાની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ધસી આવ્યા હતા, તો ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઝપાઝપી થઈ હતી।